નમઃ શિવાય। આપ જોઈ રહ્યા છો એ અમારું ઓમ ભાડી સેવા ટ્રસ્ટનું બિલીવન છે, જેની અંદર રાજેશગીરી બાપુ દ્વારા 2 એકરની અંદર 1000 બિલવૃક્ષ ઉજેરવામાં આવ્યા છે। બિલવૃક્ષનો મહિમા એ છે કે બિલવૃક્ષ 24 કલાક ઓક્સિજનનું નિર્માણ કરે છે અને બિલવૃક્ષ જેવું પવિત્ર આ પૃથ્વીમાંથી કોઈ વૃક્ષ નથી, એટલા માટે બિલવૃક્ષને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે। એટલું નહીં, બિલવૃક્ષ ઉજેરવાથી શિવ મંદિર બનાવવા સમાન ફળ મળે છે। શું કામ કે શિવ મંદિર જે છે એ શિવ મંદિરની અંદર જે ધૂપ દીપ આ બધાથી જે પ્રકૃતિનું શુદ્ધિકરણ થાય એ તમામ શુદ્ધિકરણ આ બિલવૃક્ષના વાઇબ્રેશનથી થાય છે। બિલવૃક્ષ 24 કલાક ઓક્સિજનનું નિર્માણ કરે છે। એટલું જ નહીં, બિલવૃક્ષ પ્રકૃતિને એટલી બધી શુદ્ધ કરે છે કે જેનો માણસ કોઈ હિસાબ ન લગાવી શકે। એટલા માટે અમારા ટ્રસ્ટ દ્વારા, અમારા રાજેશગીરી બાપુ દ્વારા આ પૃથ્વીને 1000 બિલવૃક્ષ આપવામાં આવ્યા છે। આપ જે જોયું અમારા મોટા ઝીંઝુડા ગામના સીમાડામાં આવેલું ભોમેશ્વર મહાદેવ મંદિર એમનું બિલીવન છે। આ બિલીવનમાં કોઈ પણ વ્યક્તિના નામ નથી લખવામાં આવ્યા, તેમ કોઈ પણ વ્યક્તિના દ્વારા નથી કરવામાં આવ્યા, ફક્ત મારા ભાવ અને પ્રેમથી આ બિલવૃક્ષ ઉજેરવામાં આવ્યા છે, જેમાં 1000 બિલીપત્ર છે અને બિલીપત્ર એ મહાદેવજીને બહુ જ પ્રિય છે। તો અમે તો બાવા છીએ, સાધુ છીએ, 1000 બિલીવૃક્ષ ઉજેરી શકીએ, તો તમે તમારા આંગણામાં 1 બિલવૃક્ષ તો ઉજેરી શકો। તો મારો આ દેશને સંદેશ છે, દરેક વ્યક્તિ પોતાના આંગણામાં 1 બિલવૃક્ષ ઉજેરે અને બિલવૃક્ષનો જોડાણ મહાદેવ યાની માનવ શરીર આરે છે। જેટલો મહાદેવ આરે જોડાણ છે એટલું માનવ શરીર આરે પણ જોડાણ છે। એટલે બિલવૃક્ષ ઉજેરવાથી આપણા ઘરના અનેક રોગો નાશ પામે છે, પ્રકૃતિ શુદ્ધ બને છે, વાતાવરણ પવિત્ર બને છે અને માનવનું દરેક કારણે રોગોથી રક્ષણ થાય છે। એટલા માટે દરેક માણસે પોતાના આંગણામાં 1 બિલવૃક્ષ ઉજેરવું જોઈએ, એવો મારો આ દેશને સંદેશ છે। અને આ સંદેશ મેં એટલે આપ્યો છે કે મેં 1000 બિલવૃક્ષ ઉજેર્યા છે અને મારા આશ્રમમાં બિલીવન પ્રત્યક્ષ છે, જેને આપણે જોયું। ઓમ નમઃ શિવાય।